ભાવનગર જિલ્લાના હનુભાના લીમડા ગામે રહેતા માતા અને પુત્ર ઉપર ગામના બે શખ્સોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હનુભાના લીમડા ખાતે રહેતા મહેન્દ્રભાઈ બાબુભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે ગામમાં મનીષ સિંધવ અને લાલજીભાઈ સિંધવ નામના બે ભાઈઓ છે। ગામમાં જ્યાં પણ બીપીએલના મકાનો બનતા હોય ત્યાં જઈને પૈસાની માંગણી કરે છે। ન આપે તો મારકૂટ કરી હુમલો કરે છે। અમારે પણ કામ ચાલુ હોય ત્યારે આ બંને ભાઈઓએ આવીને પૈસાની માંગણી કરી અને અમારી સાથે મારામારી કરી હતી। કડિયા પાસે પણ પૈસા માંગે છે અને કહે છે તો જ કામ કરવા દઈશ। તેના વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અને ગુનાઓ નોંધાયેલા છે। હા જા ઉતારો વિડિયો पीडीएफ है बधे जुदा जुदा 7 गुना एक पोलीस स्टेशन में है, 4 गुना सूरत में है। मारू नाम महेंद्रभाई बाबूभाई डोडिया, રહેવાનું લીમડા અનુભાના। અને અમારા ગામમાં બે ભાઈઓ છે, મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંધવ અને લાલજીભાઈ લક્ષ્મણભાઈ સિંધવ। બંને ભાઈઓ પોતાના શોખ માટે દારૂના ગમે એની પાસે ઉઘરાણી કરે પૈસાની, અને જ્યાં બીપીએલના મકાનો ચાલતા હોય ત્યાં 10,000 આપ મને મેં પાસ કરાવ્યું છે એવી માંગણી કરે। જો ન પૈસા આપે તો એની ઉપર હિંસક હુમલો કરે અને બધાના કોઈ પણ એનું જામીન થાય અથવા તો કોઈ પણ થાય તો એને નુકસાની પહોંચાડવાની કોશિશ કરે। આજે એ અમારે ત્યાં આવ્યો અને અમને કહે કે મને તું 80,000 રૂપિયા આપ તો જ તારું કામ થવા દઉં। કડિયાને ના પાડે કે તું અહીંયા કામ કરવા આવીશ અથવા તો તારે કામ કરવું હોય તો તું મને એટલા પૈસા આપ તો જ તને કામ કરવા દઈશ, નકર તને કામ કરવા નહીં દઉં। અને અમે પૈસાની ના પાડતા અમારા મા દીકરા ઉપર પાઇપથી હુમલો કરેલ છે।